નમસ્કાર. આશરે 1 મહિના પહેલા રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના કુપડી ગામના 21 વર્ષીય અંબાલાલ ઉર્ફે રાજેશ વિરુદ્ધ સગીર વયની બાળકીને લગ્નના ઈરાદે ભગાડી જવા મામલે દાહોદના બી ડિવિઝન પોલીસ મથકે ગુનો દાખલ થતાં પોલીસે અટકાયત કરી કોર્ટમાં રજૂ કરતા અંબાલાલને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા બાદ ગત મોડી રાત્રે બેરેકમાં જ ગળો ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા જેલના તંત્રના અધિકારીઓ દોડી આવ્યા હતા. પ્રાંત અધિકારી ડીવાયએસપી સહિતના અધિકારીઓ જેલ ખાતે પહોંચી પંચનામું કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલ્યો હતો. મૃતક મૂળ રાજસ્થાનનો રહેવાસી હતો અને દાહોદના જેકોટ ખાતે રહેતી સગીર વયની કિશોરીને દાહોદની નવજીવન કોલેજ ખાતેથી પોતાની સાથે ભગાડી લઈ ગયો હતો. ત્યારબાદ દાહોદ બી ડિવિઝન પોલીસ મથકે ગુનો દાખલ થયા બાદ દાહોદના ડોકી ખાતે આવેલી સબ જેલમાં કાચા કામના કેદી તરીકે સજા ભોગવી રહ્યો હતો. તે દરમિયાન બેરેકના એક ભાગમાં બારી સાથે પોતાના જ લોઅર પેન્ટનું નાડું તેમજ પાતળી પ્લાસ્ટિકની દોરીનો ઉપયોગ કરીને ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ હતી. हाँ, गांव कुपड़ी, ग्राम पंचायत डोडिया, पंचायत समिति आनंदपुरी, जिला बांसवाड़ा, राजस्थान से हम हैं। हमारे यहाँ पर एक बच्चे की यहाँ पर आए थे और हमने कल सूचना हमें मिली कि इसकी जेल में मृत्यु हो गई है। इसके बाद में हम सभी पूर्व सरपंच खुद और हमारे वार्ड पंच और ग्रामीण उसके परिवार के सदस्य हम आज यहाँ पर हॉस्पिटल में आए हैं। हम तो यही जानना चाहते हैं कि एक जेल में रहते हुए वहाँ पे कैसे हुई घटना, कैसे होगी? वहाँ पे इतनी कोई चीज़ वहाँ पे रहने नहीं देते हैं, इसके बावजूद भी यहाँ पर ऐसी घटना हुई, हमें संदेह हो रहा है। और हमें मालूम हमें पता चाहिए कि केवल वहाँ पर किस प्रकार से घटना हुई है और वहाँ पे फोटोग्राफर हुआ कि नहीं हुआ है। जब वहाँ से उतारा जेल से तो उसको हम वो जानकारी चाहते हैं। अभी क्या बोला आपको प्रशासन ने? प्रशासन ने वही बोला है कि हमें तो अंदर जाने नहीं दिया और उसके बाद में वहाँ पे मोबाइल भी अंदर ले जाने नहीं दिया गया और अभी ये लाके मोर्चरी में रखा है और इसका पीएम होगा यूँ। तो हमें तो संदेह है किस हिसाब से क्या हुआ ये। जेल में तो होना ही नहीं चाहिए। मेरा नाम है जगदीश चंद्र ताबियार, सरपंच हूँ मैं ग्राम पंचायत। ઘટનાની હકીકત એ પ્રકારની છે કે ગઈકાલે દાહોદ જિલ્લામાં આવેલી સબ જેલ જે ડોકે ખાતે આવેલી છે, સબ જેલની અંદર સબ જેલની ખોલીમાં એક કેદી જેઓનું નામ અંબાલાલ ઉર્ફ રાજેશ પારગી છે કે જેઓ બી ડિવિઝન પોસ્ટે ખાતે સગીરવયની બાળાને લગ્ન ઈરાદે ભગાડી જવાના ગુનામાં અટક થયેલા હતા અને હાલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં હતા. તેઓએ પોતાની ખોલીમાં રહેલી વેન્ટિલેશન માટેની જાળી, એ જાળીની સાથે પોતાના જે લોવર છે એમના નાડી અને અમુક અન્ય પ્લાસ્ટિકના પેલા દોરા હતા એનાથી એક ફાંસા ટાઈપનું બનાવી અને આત્મહત્યા કરી એ પ્રકારની ઘટના બની હતી. જે અન્વયે ઈડી દાખલ કરી એસડીએમસી દ્વારા ઇન્ક્વેસ્ટ પંચનામું કરી અને ફોરેન્સિક પીએમ કરાવી કાયદેસરની તપાસ હાલમાં ચાલુમાં છે. આરોપી જે કેદી હતા એ મૂળ બાંસવાડા રાજસ્થાન રહેવાસી હતા અને બી ડિવિઝનના ગુનામાં અટક થયા હતા.